નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આવ, રાસ રમતા મારી નથણી ખોવાણી. તો વિદ્યાર્થી મિત્રો, કોના બારામાં વાત થઈ રહી છે? કોના વિશે વાત કરી રહી છું? કોનું સ્વરૂપ? ગોપી કોની પાસે શું માગે છે? તો જવાબ શું હોય? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એવા ભગવાન છે જે બાળકોને ગમે છે, યુવાનોને ગમે છે, કિશોરોને ગમે છે, તરુણોને ગમે છે, વૃદ્ધોને ગમે છે, પ્રૌઢોને ગમે છે, કારણ કે એ બધી જ સ્ટેજ પર એક એક સ્વરૂપે વ્યાપ્ત છે. તો એવા કૃષ્ણ જ્યારે સપનામાં આવે, સાથે રહેવાનું સુખ આપે અને ગોપી કેટલી ખુશ થાય, એનું એક સુંદર મજાનું વર્ણન એ આ નાનકડા કાવ્યની અંદર આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આમ તો કૃષ્ણ એટલે ગ્રંથના ગ્રંથ લખે જાઓ એવો ઈશ્વર. કૃષ્ણ એટલે સ્ટાઇલ સ્ટેટમેન્ટ, કૃષ્ણ એટલે રાજનીતિજ્ઞ, કૃષ્ણ એટલે ગીતાના ઉપદેશક, કૃષ્ણ એટલે અર્જુનના સારથી. કેટલા સ્વરૂપે આપણી સમક્ષ છે, પરંતુ ગોપીને મન તો કૃષ્ણ છે એ પોતાનું સર્વસ્વ છે. ઘર બાર પરિવાર હોવા છતાં ગોપીને શું લાગે છે કે કૃષ્ણ નથી તો જાણે કાંઈ નથી. એટલે જ આપણે પ્રથમ કાવ્યની અંદર નરસિંહ મહેતાજીએ કહ્યું હતું ને કે ભગવાનનું રૂપ છે ને એ હૃદયમાં વસ્યું છે. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. જો ગોપી આ જ પ્રકારનો ભાવ અહીં અનુભવે છે કે જ્યારે ભગવાનને પામવાની અદમ્ય ઈચ્છા માણસમાં જાગી ઉઠે ને અને ઈશ્વરને પામ્યાનો સાક્ષાત્કાર થાય માણસને, ત્યારે એ કેટલો આનંદ છે એ અનુભવી શકે. હા, પરિચય લેતા પહેલાં હું એક વાત આપને ફરી યાદ દેવડાવી દઉં કે ચેપ્ટર નંબર 13, 14, 15 અને 16 તથા 20, 23 અને 24 આ ચેપ્ટર્સ તમારા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે બાય ગવર્મેન્ટ. એમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પેપર્સમાં પૂછવામાં આવશે નહીં. બરાબર? એટલે બરાબર મેં જે ચેપ્ટર બોલ્યા છે એને એક વખત સાંભળી લેજો વ્યવસ્થિત રીતે, તમારી ટેક્સ્ટ બુકની અંદર એને માર્ક કરી લેજો. એટલે જ આપણે સખી માર્કંડી પછી સીધું 17મું કાવ્ય મારા સપનામાં આવ્યા હરી, એનું રસાસ્વાદ છે એ સાથે મળી અને કરવાના છીએ. તો હવે આપણે થોડું કવિનો પરિચય મેળવીએ. 6 અક્ષરનું નામ એટલે કે રમેશ પારેખ. એમને બધા કવિઓ રમેશ પારેખ એટલે કે એનું નામ 6 અક્ષરનું, મતલબ એને બધા 6 અક્ષરનું નામ એમ કહેતા. અને એમના કાવ્ય સંગ્રહનું નામ પણ 6 અક્ષરનું નામ જ છે, જેમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. પૂરો પરિચય તો રમેશ પારેખનો દેવા માટે ગ્રંથે ઓછો પડે, પણ થોડો અછળતો મેળવી લઈએ. રમેશ મોહનલાલ પારેખ અમરેલીમાં જન્મ્યા. જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે એમણે નોકરી કરી. તેમજ ક્યાં ત્વ ખડિંગ સનન ખમા લાબાપુને મીરા સામે પાર વિતાન સુદબીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર આવા કાવ્ય સંગ્રહો એમણે આપણને આપ્યા છે. કાળ સાચવે પગલાં અને મનપાચમના મેળામાં એ જ્યારે રમેશ પારેખ ગુજરી ગયા એ સમય પછીથી જે પુસ્તકો પ્રગટ થયા એ એમના મરણોત્તર સંપાદનો છે.
6 અક્ષરનું નામ એમની બધી જ કવિતાઓ એમાં એક જ ગ્રંથમાં બધી કવિતાઓ આપવામાં આવી છે. હાઉકચી, દેતાલી, હફરક લફરક, અજબ ગજબનો ખજાનો, એમણે બાળકો માટે પણ બહુ બધું સાહિત્ય આપ્યું છે. તોષક પણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય એવા નાટકો લખ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય એકેડેમી દિલ્હીના પારિતોષિકથી એ સન્માનિત પણ થયા છે. અને હજુ 14 વર્ષ થયા, 2006માં રમેશ પારેખ આપણી વચ્ચેથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જૂનાગઢની મુલાકાતે ઘણી વખત એ આવેલા છે અને ઘણી વખત એમણે અહીં પોતાનો કાવ્યનો જે રસાસ્વાદ છે એ પણ લોકોને કરાવ્યો છે. આપણે જેમ પહેલાં વાત કરીને એમ કે પ્રભુ પ્રેમની અંદર ગોપી બાવરી બની ગઈ છે. એટલે આ ઉર્મી ગીતની અંદર આ કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે. એમાં ભગવાનના પ્રેમની અંદર બાવરી બનેલી ગોપીના મનનો ભાવ છે. હકીકતમાં તો શું થતું હતું કે કૃષ્ણ છે એ વાંસળી વગાડે એટલે ગોપી જે કંઈ કામ કરતી હોય ને એ મૂકી અને એ વાંસળીના સૂરની દિશામાં દોડી જાય. એટલે ઘરમાં, પરિવારમાં, સમાજમાં બધાના મેણા ટોણાનો એણે સામનો કરવો પડતો હતો કે આનંદના છોકરાની મોરલીમાં એવું તે શું છે કે આ બધી દોડી જાય છે. પરંતુ આપણે સમજી શકીએ છીએ કે ગોપીને મન કૃષ્ણની પાસે જવાનું નહીં, પણ દરેક જીવ ગોપી સ્વરૂપ છે ને, કે ભગવાન બોલાવે ત્યારે ઘર બાર પરિવાર જે સ્થિતિ સ્થળ કાળ બધું છોડીને જાવું પડે. આ ભાવને ગોપીના પ્રતીક દ્વારા બહુ સબળ રીતે ભગવાને આપણને આપ્યો છે કે ઈશ્વર બોલાવે ત્યારે પછી આસપાસનું કશુંય તમારે માટે માયને રાખતું નથી. હવે ગોપી, દરેક ગોપીને એમ છે કે ભગવાન મારા ઘરે આવે, મારી સાથે રહે, મારી સાથે સમય વ્યતીત કરે, હું એમની સેવા કરું. પરંતુ બધાને માટે એવું બનતું નથી. પણ એક ગોપીને એવો ભાસ થાય છે, એવો ભ્રમ થાય છે, સપનું આવે છે કે જાણે ભગવાન પોતાના ઘરે આવ્યા અને બોલાવે છે પોતાની પાસે, એ હિંડોળા પર બેસીને મને પણ એની સાથે ઝૂલાવે છે, વાલ કરે છે, પ્રેમ વ્યક્ત કરે છે મારા તરફ. કૃષ્ણ તો દ્વારિકાના રાજા હતા, પણ એવી જ રીતે ગોપીઓના મનની દ્વારકાના પણ એ રાજા છે. અને ગોપી કૃષ્ણને એટલો બધો પ્રેમ કરે છે કે પોતે ભગવાન આવ્યા છે એટલે કંસાર રાંધવા માટે, અહીં કંસારનો અર્થ લાપસી છે, કારણ કે ઓરવા માટે એણે આંધણ મૂક્યું છે. એકચ્યુઅલી કંસાર એને કહેવાય કે જેને રાંધવા માટે થઈને આવું આંધણ ન મૂકવું પડે, આંધણ લાપસીનું મુકાય. તો એમાં એ ઓરણમાં એણે પોતાનો સંસાર છે એ જાણે ઓરી દીધો, મતલબ સંપૂર્ણતઃ પોતાનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું. એવો એકાત્મ ભાવ, કૃષ્ણ અને ગોપીના આત્માઓ એક થઈ ગયા છે એવો ભાવ અહીં રચાય છે. અને ગોપી રડે છે, આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહી જાય છે. અને જ્યારે ગોપી પોતાનું સમગ્ર સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરે છે અને ભગવાન કહે છે કે તું તો બાવરી થઈ ગઈ છે, કે તો જાણે એ અરે બાવરી એ શબ્દોની અંદર ગોપીને ઉત્તર મળી જાય છે પોતાના પ્રશ્નોનો કે ઈશ્વરે મને સ્વીકારી લીધી છે, મારું સમર્પણ, મારો પ્રેમ એમણે જાણે સ્વીકારી લીધો છે. સપનામાં ભગવાનને મળવાનું એનું મિલન જાણે જાગૃત અવસ્થાનું એ હોય ને, આમ સાચ ભગવાન સામે ઊભા હોય એવી ભાવદશા આ કાવ્યને બીજા બધા કાવ્યોથી ઘણું અલગ બનાવે છે. કારણ કે
આ પ્રકારના ભાવવાળા કાવ્યો ઘણા બધા કવિઓએ રચ્યા છે કે જ્યારે ભગવાનને મળવાનું જે ગોપીને મન છે, ભગવાન આવે છે, તો એ સમયે ગોપીની પરિસ્થિતિ છે એ કઈ પ્રકારની થાય છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. આ પણ એ કલ્પના કાવ્ય છે કે ગોપીને લાગે છે જાણે ભગવાન મારે ઘેર આવ્યા છે. તો આ કાવ્ય છે એ આમ જુઓ ને તો 8 લીટીનું નાનકડું એવું કાવ્ય છે, પરંતુ ગોપીના પ્રેમની બહુ બધી ઊંચાઈ, બહુ બધું મોટાપણું એ આ નાનકડા કાવ્ય દ્વારા આપણને સમજમાં આવે છે. થોડુંક મને આ ગાતા આવડે છે, તો આપણે એને ગાતા જઈએ ને સમજતા જઈએ. તો શરૂ કરીએ. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી, મને ઝુલાવી, મને બોલાવી ઝુલાવી, બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. જો ગોપીને કેવો ભાવ થાય છે કે એ મારા સપનામાં આવ્યા કે ભગવાન મને બોલાવી, મને સાદ કર્યો, મને એમ પોતે તો ઝૂલા પર બેઠા, મને પણ બેસાડી, સાથે ઝૂલાવી અને મને ખૂબ પ્રેમ કર્યો, મને વાલી કરી, કે ઈશ્વરનો મને પ્રેમ મળ્યો. આગળ કહે છે, સામે મરકત ઊભા, મારી મનની દ્વારિકા ન સુબા, મારા આંસુને લૂછ્યા જરી, મને બોલાવી, મને ઝુલાવી, મને બોલાવી ઝુલાવી, બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી. કે મારી સામે મરકતા મરકતા ઊભા છે કૃષ્ણ. એકદમ સુંદર મજાનું સ્મિત, મોહક સ્મિત, કે જે એનું હાસ્ય જોઈને, એનું સ્મિત જોઈને કોઈ પણ એના પર આમ વારી જાય, ઓવારી જાય, સમર્પણ કરી દે, મોહ પામી જાય, ઇમ્પ્રેસ થઈ જાય કે મરકતા મરકતા મારી સામે ઊભા ભગવાન. અને એ કૃષ્ણ ભલે ને એ દ્વારકાના સુબા હોય, દ્વારકાના રાજા હોય, પણ આ કૃષ્ણ તો મારા મનની દ્વારિકા, એના સુબા, એના માલિક છે, કે મનની દ્વારિકા. હું એને જોઈને પ્રેમાશ્રુ સારવા લાગી. ઓહો હો, ભગવાન! જો માણસ બંને અવસ્થાની અંદર રડી પડે, આંસુઓની કોઈ સ્પષ્ટ ભાષા નથી. એ ખુશ થાય તોય રડી પડે, એ દુઃખી હોય તોય રડી પડે. ગોપી અહીં ખુશ થઈ છે એટલે રડે છે, ભગવાન પાસે આવે છે. ગોપી કહે છે કે મારા આંસુને એણે લૂછ્યા, કે વિશ્વાસ કર. એને લાગતું હતું જાણે હું આમ શું જોઈ રહી છું, પણ ભગવાને અહેસાસ દેવડાવ્યો આંસુ લૂછીને કે જો હું સાક્ષાત તારી સામે ઊભો છું, કે સ્મિત કરતાં કરતાં મારી મનની દ્વારિકાના સુબા છે, મારી સામે ઊભા હતા. હું હર્ષની મારી રડતી હતી અને એ મારા આંસુ લૂછતા હતા. તો ગોપી એટલી હદે ખુશ થઈ જાય છે. અને એનું પરિણામ શું આવે છે? આંધણ મિલ્યા તા કરવા કંસાર, કે મેં ચૂલા પર આંધણ મૂક્યું હતું, કંસાર કરવો હતો, મારે લાપસી રાંધવી હતી, એના માટે થઈને કે ઈશ્વર પધાર્યા છે તો કંઈક સારું જમાડવું જોઈએ ને એને, કે મેં આંધણ મૂક્યું હતું, મતલબ પાણી ગરમ કરવા મૂક્યું હતું. આંધણ એટલે કોઈ પણ વસ્તુને બાફવી હોય તો એને માટે પાણી જે ગરમ કરવા મૂકવામાં આવે એને આંધણ કહેવાય. કે મેં કંસાર કરવા માટે થઈ અને આંધણ
ચૂલા પર મૂક્યું હતું. જો મેલ્યા તાં એમાં જે લોપ ચિહ્ન છે ને ઉપર અલ્પવિરામ જેવું, એ લોપ ચિહ્ન શું છે બાળકો? હનો લોપ છે. બરાબર, એ હનો લોપ છે કે મેલ્યા તા મતલબ મેલ્યા હતા. કે દ્વારકા નગરીના રાજા, એના સુબા એ મારી સામે ઊભા હતા અને રસોઈ કરવા માટે જે ગરમ પાણી મેં મૂક્યું હતું લાપસી કરવા માટે કે, પરંતુ ગોપીએ શું કર્યું? એમાં ઓરી દીધો મેં તો સંસાર, કે મેં એમાં આખો એ મારો સંસાર છે એમાં ઓરી દીધું. મતલબ કે મારું સમગ્ર જીવન એ મેં ઈશ્વરને સમર્પિત કરી દીધું. અને ભગવાન છે એને બોલાવે છે અને કહે છે, હરી બોલ્યા, હરી બોલ્યા, હરી બોલ્યા, અરે બાવરી, મારા સપનામાં આવ્યા હરી. જો પરિસ્થિતિ કેવી હતી? આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં તો સંસાર. કે આંધણ મેં લાપસી કરવા માટે મૂક્યું હતું, પણ એની અંદર મેં મારો સમગ્ર સંસાર ઉમેરીને ઈશ્વરના ચરણે સમર્પિત કરી દીધો. અને ભગવાને એને કહ્યું કે અરે બાવરી થઈ ગઈ છે કે શું તું? ભગવાનના મુખેથી આ ઉદ્ગાર જ્યારે સરી પડે છે ત્યારે ગોપીને એવો અહેસાસ થાય છે કે મારું જે આત્મસમર્પણ છે ને એ ઈશ્વરે સ્વીકાર કર્યું છે. હું પૂર્ણતઃ ઈશ્વરની આત્મીયતા પામી ગઈ છું. અને ભગવાનનો ઉત્તર, ભગવાનનો જવાબ એને મળી જાય છે કે હા, તે જે મને સમર્પણ કર્યું છે મેં એને સ્વીકાર્યું છે. તું મારા પ્રેમનું પાત્ર છો, મારા વાલનું પાત્ર છો, પ્રેમ દર્શાવવાનું પાત્ર છો. મેં તારું સમર્પણ સ્વીકાર્યું છે. આત્મસમર્પણનો ભાવ છે એ ગોપીનો અહીં ભગવાન સ્વીકારે છે અને ગોપી જાણે ધન્ય ધન્ય થઈ જાય છે. જો બાવરી એટલે બેબાકળી, ઘેલી, પણ અહીં તો ગોપીને માટે આપણે ઘેલી શબ્દ જ વાપરશું કે કૃષ્ણને જોઈને એ આમ ગાંડી ઘેલી થઈ જાય છે, ઉતાવળી ઉતાવળી થઈ જાય છે અને ઈશ્વરને બધું જ પોતાનું સમર્પિત કરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયત્ન કર્યો કે આ સુંદર મજાનું કાવ્ય છે એને આપણે સમજીએ. આઈ હોપ તમને પણ સમજમાં આવ્યું હશે. શબ્દ સમજૂતી આપણે સાથે સાથે લેતા ગયા હતા અને પ્રશ્ન જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. બીજું યાદ દેવડાવવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓએ પહેલેથી લઈ અને અત્યાર સુધીની યુનિટ ટેસ્ટ છે એ ભરી નથી. મારી પાસે નામ છે બધાના, અને હજુ પણ તમારી પાસે જો પેપર ન હોય તો અમારી પાસેથી પેપર લઈ જાજો. જે લોકો તમારા કોન્ટેક્ટમાં છે એને મેસેજ કરજો, ફોન કરીને કહેજો. વોટ્સઅપ ગ્રુપની અંદર જે લોકો એક્ટિવ નથી એને અગર નંબર બદલી ગયા હોય તો તમને ક્યાંયથી કંઈ ખબર પડે તો જાણ કરજો કે આ પેપરના માર્ક્સ એ તમારી શાળા શરૂ થશે, તમારું પરિણામ જ્યારે આવશે આ પેપરના માર્ક્સ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે લોકોએ નથી ભર્યા એ પેપરની ચિંતા ન કરે, ન હોય તો શાળાએ આવીને લઈ જાય, અથવા તો હું એવું હશે તો ગ્રુપમાં ફોટો મૂકીશ પેપરનો. તમે પેપર ભરીને સબમિટ કરી જાઓ. ભલે 1, 2, 3, 4 જે ટેસ્ટ વહી ગઈ હોય, 25 માર્ક્સની જ છે એટલે બહુ સમય લાગશે નહીં ભરવામાં, પણ તમારા માર્ક્સ છે એ ન કપાય એટલા માટે હું આ રિમાઇન્ડર છે એ તમને પાછું મૂકું છું. જે વિદ્યાર્થીઓએ માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર હજુ સાઇન ઇન નથી કર્યું એ લોકો સ્કૂલે આવીને સાઇન ઇન કરાવી જાય. ન ખબર પડતી હોય તો વિડીયો જોવે, અને જો ન એમાં સમજમાં આવે તો શાળાએ આવી જાય. તમને અમે અહીંયા સાઇન ઇન છે એ કરી આપીશું જેથી કરીને તમે વર્ચ્યુઅલ મિટિંગ્સ છે એમાં સરખી રીતે જોડાઈ શકો.
અને હજુ સુધી જેના યુઆઈડી યુઝર આઈડી અને પાસવર્ડ જે કંઈ છે એ આવ્યા નથી, એ વિદ્યાર્થીઓએ જરાય ચિંતા લેવાની જરૂર નથી. જ્યારે પણ મીટિંગ ગોઠવાય એ સમયે એ લોકો પોતાના અકાઉન્ટથી જોઈન્ટ કરી શકે છે, જોઈન કરી શકે છે. એટલે એમને માટે કોઈ પ્રશ્ન નથી. પરંતુ જેની પાસે યુઝર આઈડી છે, મેં PDF શેર કરેલી છે, ન ખબર પડતી હોય એણે દરેકે શાળાએ આવી જવાનું, પેપર સબમિટ કરી જાઓ અને સાઇન ઇન કરાવી જાજો, જેથી કરીને તમે લાઈવ મીટિંગની અંદર હાજરી આપી શકો. તમારા માર્ક્સ કપાય એ કોઈ કાળે યોગ્ય નથી. એટલે મહેરબાની કરીને આ વિડીયો દ્વારા તમારા પેરેન્ટ્સને પણ એ માહિતી આપજો કે તમને આ મેસેજ મળ્યો છે. મહેરબાની કરીને ટીમ્સ ડાઉનલોડ કરી લો. તમારું જીમેલ અકાઉન્ટ કે યાહૂ અકાઉન્ટ ન નાખશો, કારણ કે ગવર્મેન્ટે બધાને, અમુક સિવાય બધાને પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ આપેલો છે. એનાથી જ તમારે સાઇન ઇન કરવાનું છે. તો આ વસ્તુ છે એની સ્પષ્ટતા બીજાની સાથે પણ શેર કરજો. અને હવે પછીના ભાગની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર.